અધ્યાય 5.1ની 10મી રકમમાં પણ અસતત બિંદુઓ શોધવાના છે. તો આપણે અહીંયા પોઈન્ટ બિંદુ છે 1 આગળ લઈશું. બિંદુ 1 છે એને આગળ આપણે જોવાનું છે કે આ બિંદુ 1 આગળ એ સતત છે કે અસતત છે. તો પહેલામાં આપણે જમણી બાજુનું લઈશું. જ્યારે x ગ્રેટર ધેન 1 છે જમણી બાજુનું લક્ષ લઈશું બિંદુ 1 આગળ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 જમણી બાજુનું લક્ષ fx. તો અહીંયા આપણી પાસે x ગ્રેટર ધેન 1 છે. તો x ગ્રેટર ધેન 1 માટે x+1 મૂકવાનું છે એટલે x+1 મૂકીશું. હવે xની કિંમત 1 મૂકતા આનું મૂલ્ય આવશે 2. હવે એવી રીતે ડાબી બાજુ લઈ લઈએ. જ્યારે x લેસ ધેન 1 છે ત્યારે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ડાબી બાજુનું લક્ષ અહીંયા x લેસ ધેન 1 માટે મૂકાશે x² + 1. ફરીવાર xની કિંમત 1 મૂકતા 1નો વર્ગ 1 થશે 1+1 એટલે અહીંયા પણ 2 આવશે. અહીંયા પણ 2 આવ્યું. અને ત્રીજામાં એનું એ બિંદુ આગળનું મૂલ્ય જોઈએ છે એટલે કે x બરાબર 1 માટે. એટલે આપણી પાસે અહીંયા fx આવશે x બરાબર 1 માટે x² છે. અને માટે f1 આવશે આપણી પાસે 2 આવશે. માટે અહીંયા જવાબ આવશે f એ કોઈ પણ સંખ્યા આગળ અસતત નથી. સતત છે અસતત નથી. 11મી રકમમાં પણ પોઈન્ટ છે 2 છે. 2 આગળ આપણે જોઈશું. તો અહીંયા પણ પહેલું લઈ લઈશું જમણી બાજુ માટે x ગ્રેટર ધેન 2 માટે એનું લક્ષ લઈ લઈએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 બિંદુ આગળ જમણી બાજુનું લક્ષ fx લઈશું. x ગ્રેટર ધેન 2 હોય ત્યારે મૂકવાનું છે x² + 1. હવે xની કિંમત 2 મૂકતા 2નો વર્ગ 4 + 1 એટલે અહીંયા 5 આવશે. આનું મૂલ્ય 5 આવશે જમણી બાજુનું. ડાબી બાજુ લઈ લે તો x લેસ ધેન 2 માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ડાબી બાજુ લઈ માઇનસ લખવાનું છે. તો x લેસ ધેન 2 માટે એનું સૂત્ર આવશે x³ - 3 આવશે. અને હવે xની કિંમત 2 મૂકી દઈએ તો 2નો વર્ગ થશે 8. 8માંથી 3 જશે તો 5 આવશે. અને ત્રીજું એ જ બિંદુ આગળ એટલે x બરાબર 2 માટે તો fx આવશે આપણી પાસે x બરાબર 2 માટે x બરાબર 2 માટે x³ - 3 માટે f2નું મૂલ્ય આવશે અહીંયા પણ 2નો વર્ગ 8 - 3 બરાબર 5. માટે અહીંયા પણ માટે f એ કોઈ પણ સંખ્યા આગળ અસતત નથી. 12મી રકમ જોઈએ. તો 12મી રકમમાં આપણી પાસે આ વિધેય આપેલું છે. પોઈન્ટ લેવાનું છે 1 માટે લઈશું. એમાં સેમ પહેલું x ગ્રેટર ધેન 1 માટે લક્ષ લઈ લઈએ. x ટેન્ડ્સ ટુ 1 જમણી બાજુ x ગ્રેટર ધેન 1 માટે x² મૂકવાનું છે. xની કિંમત 1 મૂકતા 1નો વર્ગ એટલે 1 આવશે. બીજામાં લઈ લઈએ x લેસ ધેન 1 માટે એટલે કે ડાબી બાજુનું લક્ષ લઈ લઈએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ડાબી બાજુ. હવે x લેસ ધેન 1 માટે આપણી પાસે છે x² - 1 થશે. હવે xની કિંમત 1 મૂકતા 1 × 10 થશે એટલે 1 જ આવશે એટલે અહીંયા 0 આવશે. અને ત્રીજામાં x બરાબર જ્યારે 1 છે ત્યાં માટે આપણી પાસે fx છે x² - 1 છે. અહીંયા પણ f1 માટે આપણને 0 મળશે. પણ તમે જોશો તો ત્રણેય મૂલ્ય સરખા નથી 1 આગળ. માટે f એ x બરાબર 1 આગળ અસતત છે એટલે અસતત બિંદુ અહીંયા 1 આવશે. 13મી રકમમાં પણ એવું છે. વિધેય આપ્યું છે. આ દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત છે ક્વેશ્ચન માર્ક છે એટલે અહીંયા પણ આપણે બિંદુ 1 છે 1 માટે જ લઈશું. તો સેમ પાલું આવશે x ગ્રેટર ધેન 1 એટલે કે જમણી બાજુનું લક્ષ શોધતા લિમિટ x ટેન્ડ્સ ટુ 1 જમણી બાજુ x ગ્રેટર ધેન 1 માટે છે આપણી પાસે x - 5. હવે xની કિંમત 1 મૂકતા 1 - 5 એટલે -4 આવશે. એવી રીતે
ડાબી બાજુ એક્સ લેસ ધેન 1 માટે એનું લક્ષ શોધતા 1 ડાબી બાજુ એક્સ લેસ ધેન 1 માટે આવશે એક્સ પ્લસ 5 આવશે. એક્સની કિંમત 1 મૂકતા અહીંયા 6 આવશે. અને ત્રીજામાં એક્સ બરાબર 1 માટે એફએક્સ આપણની પાસે છે એક્સ પ્લસ 5 છે અહીંયા માટે F1 બરાબર 6 આવશે. અહીંયા પણ ત્રણે મૂલ્ય સરખા નથી માટે F એ એક્સ બરાબર 1 આગળ સતત નથી, અસતત છે, સતત નથી. સ્વાધ્યાય 5.1 14, 15, 16 અને 17 રકમમાં વ્યાખ્યાયિત વિધેયો એફ માટે સાતત્ય ચર્ચો, મતલબ એ કયા પોઈન્ટ ઉપર સતત છે એ જોવાનું છે. તો 14મી રકમમાં એફએક્સ આપેલું છે, 3 એના વિધેયો છે, એફએક્સ બરાબર 3, એફએક્સ બરાબર 4, એફએક્સ બરાબર 5. આ એનું લિમિટ આપી છે. એટલે કે અહીંયા આપણે જો વિધેય એફ એનો પ્રદેશ જોઈતો હોય તો 0 અને 10 સંવૃત અંતરાલ છે. આ 0થી લઈને છેલ્લે 10 છે. હવે આપણે કયા પોઈન્ટ આગળ એને ચેક કરીશું? તો એક તો 1 આગળ આવશે અને એક 3 આગળ આવશે. 0 ને 10 નહીં લઈએ, 1 આગળ ચેક કરવાનું એનું સાતત્ય અને 3 આગળ ચેક કરવાનું. તો એ જોવું પડે આપણે કે જમણી બાજુ અને ડાબી બાજુ. એટલે આપણે એને 2 ભાગ પાડી દઈએ. એકવાર એક્સ બરાબર 1 આગળ જોઈ લઈએ એનું સાતત્ય અને એક્સ બરાબર 3 આગળ જોઈ લઈએ. હવે આપણને ખબર છે કે જમણી ડાબી બાજુ અને એનું એ પોઈન્ટ આગળ એનું મૂલ્ય જો સરખું હોય તો એ સતત છે. અહીંયા એક્સ બરાબર 1 એટલે આપણે જમણી બાજુ જોઈએ તો એક્સ ગ્રેટર દેન 1 માટે એનું લક્ષ જોઈ લઈએ. તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 એનું જમણી બાજુનું લક્ષ એક્સ ગ્રેટર દેન 1 માટે. તો અહીંયા એક્સ ગ્રેટર 1 માટે આ 4 છે એટલે એનો જવાબ આપણી પાસે 4 છે, મૂલ્ય 4 છે. હવે ડાબી બાજુ જોઈએ તો એક્સ લેસ ધેન 1 માટે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 એનું ડાબી બાજુનું મૂલ્ય તો એક્સ લેસ ધેન 1 છે. તો અહીંયા એક્સ લેસ ધેન 1 છે તો 3 છે, એ મૂલ્ય આપણને 3 આવશે. અને એ જ પોઈન્ટ એટલે કે એ જ બિંદુ એક્સ બરાબર 1 માટે આપણી પાસે એફએક્સ મળશે, એક્સ બરાબર 1 માટે 3 મળશે. ટૂંકમાં આ બે પણ સરખા નથી એટલે આપણે કહી શકાય કે એક્સ બરાબર 1 આગળ એ શું છે? સતત નથી, અસતત છે, અસતત છે. અને એવી રીતે 3 આગળ જોઈ લઈએ તો એમાં પાલું જોઈએ તો એક્સ ગ્રેટર દેન 3 માટે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ જમણી બાજુ 3 પ્લસ એટલે એક્સ ગ્રેટર દેન 3 એટલે 5 છે, એનું મૂલ્ય 5 છે. પછી ડાબી બાજુ જોઈએ તો એક્સ લેસ ધેન 3 માટે જોવાનું. તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 3 એનું લક્ષ જોઈએ ડાબી બાજુનું તો એક્સ લેસ ધેન 3 એટલે અહીંયા આવશે એટલે 4 આવશે, એટલે એ મૂલ્ય 4 આવશે. અને ત્રીજામાં એક્સ બરાબર 3 એના માટે એફએક્સ કયો છે? એક્સ બરાબર 3 માટે 5 છે, મતલબ 3 માટે 5 છે, એ મૂલ્ય 5 આવશે. તો અહીંયા પણ એફ એ એક્સ બરાબર 3 આગળ અસતત છે. ટૂંકમાં સાતત્ય ચર્ચવા માટે અહીંયા બિંદુ 1 અને 3 આગળ એ અસતત બતાવે છે. ત્યાર પછી 15મી રકમમાં જોઈએ તો અહીંયા પણ 2 બિંદુ છે. જો એક 0 માટે આપેલું છે અને 1 માટે આપેલું છે એટલે આપણે 2 ભાગ અહીંયા પાડી દઈએ. એક્સ બરાબર 0 માટે લઈશું, એની આગળ સાતત્ય ચર્ચીશું અને અહીંયા એક્સ બરાબર 1 આગળ એનું સાતત્ય ચર્ચીશું. તો પહેલાં એક્સ 0 માટે લઈએ તો એક્સ ગ્રેટર દેન 0 માટે એટલે કે જમણી બાજુનું લક્ષ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0. હવે એક્સ ગ્રેટર દેન 0 છે તો એક્સ ગ્રેટર દેન 0 માટે 0 છે, એનું મૂલ્ય આવશે 0. બીજામાં ડાબી બાજુ તો એક્સ લેસ ધેન 0 એનું લક્ષ જોઈ લઈએ તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 ડાબી બાજુ માટે એક્સ લેસ ધેન 0 માટે 2x અને એક્સની કિંમત 0 મૂકતા 0 આવશે. અને ત્રીજામાં એક્સ બરાબર 0 માટે આપણી પાસે એફએક્સ છે 0 જ છે, એફએક્સ 0 જ છે માટે એફ 0નું મૂલ્ય પણ 0 છે. માટે એફ એ એક્સ બરાબર 0 આગળ સતત છે. હવે 1 આગળ જોઈ લઈએ. 1 આગળ તો પાલું આવશે એક્સ ગ્રેટર દેન 1 માટે એનું લક્ષ જોઈ લઈએ 1 આગળ
જમણી બાજુનું લક્ષ, તો એક્સ ગ્રેટર દેન 1 એટલે 4x છે, 4x, અને એક્સની કિંમત 1 મૂકતા આનું મૂલ્ય 4 આવશે. બીજામાં જોઈ લઈએ તો એક્સ લેસ ધેન 1 માટે એટલે કે ડાબી બાજુનું લક્ષ, લિમિટ એક્સ લક્ષ શોધીશું. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 ડાબી બાજુ, એક્સ લેસ ધેન 1 માટે આપણી પાસે 0 છે, એક્સ લેસ ધેન 1 માટે 0 છે એટલે અહીંયા આવશે 0 જ છે, 0. અને ત્રીજામાં એક્સ બરાબર 0 માટે આપણો વિધેય વ્યાખ્યાયિત છે એફએક્સ, એક્સ બરાબર 0 માટે 0 જ છે, 0 છે. અહીંયા ટૂંકમાં ડાબી ને જમણી બાજુ જ મૂલ્ય સરખા નથી એટલે એ અહીંયા આ બિંદુએ અસતત જ થઈ જાય માટે એક્સ બરાબર 1 આગળ આ વિધેય કેવું છે? અસતત છે. એટલે સતત શોધવાનું છે તો અહીંયા ખાલી 0 આગળ સતત થશે. ત્યાર પછી 16મી રકમમાં પણ તમે જોશો તો -1 છે અને 1 છે, બે અહીંયા પણ છે એટલે એક્સ બરાબર -1 આગળ ચેક કરીશું અને એક્સ બરાબર 1 આગળ પણ ચેક કરીશું. ફરીવાર એક્સ બરાબર -1 આગળ માટે પહેલું આપણે એક્સ ગ્રેટર ધેન -1 જમણી બાજુ માટે લિમિટ એટલે અહીં લક્ષ ચકાસીશું તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ -1 જમણી બાજુનું લક્ષ. હવે એક્સ ગ્રેટર ધેન -1 વાળું જે વ્યાખ્યાયિત છે એફએક્સ બરાબર અહીંયા 2x છે. હવે એક્સની કિંમત -1 મૂકતા અહીંયા -2 આનું મૂલ્ય આવશે. બીજામાં જોઈ લઈએ તો એક્સ લેસ ધેન -1 એનું લક્ષ જોઈ લઈએ તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ -1 ડાબી બાજુનું લક્ષ અને એક્સ લેસ ધેન -1 માટે -2 છે તો અહીંયા આવશે પણ -2 સીધું મૂકી દઉં છું, અહીંયા -2 છે, -2 સીધું મૂકી દઉં છું. અને ત્રીજામાં એક્સ બરાબર -1 એના માટે એફએક્સ આપણી પાસે છે એક્સ બરાબર -1 માટે પણ -2 જ છે તો ત્રણેય મૂલ્ય અહીંયા સરખા આવે એટલે અહીંયા -1 મૂકતા એફ -1 એનું મૂલ્ય પણ -2 છે માટે એફ એ એક્સ બરાબર -1 આગળ સતત છે. હવે 1 આગળ જોઈ લઈએ તો સેમ વસ્તુ પાલું એક્સ ગ્રેટર ધેન 1 માટે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 જમણી બાજુ, એક્સ ગ્રેટર ધેન 1 માટે 2 છે એટલે એનું મૂલ્ય 2 આવ્યું, જમણી બાજુનું 2 આવ્યું. લિમિટ આપણે જોઈ લઈએ એક્સ પહેલાં ડાબી બાજુ એક્સ લેસ ધેન 1 માટે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 ડાબી બાજુ, એક્સ લેસ ધેન 1 એના માટે આપણી પાસે છે 2x છે અને એક્સની કિંમત 1 મૂકતા અહીંયા પણ 2 આવશે. અને ત્રીજામાં એક્સ બરાબર 1 એના માટે આપણી પાસે એફએક્સ છે એ 2x છે, જો અહીંયા 2x છે, એક્સ બરાબર 1 માટે પણ 2x છે માટે f1 બરાબર પણ 2 આવશે. ત્રણે મૂલ્ય સરખા આવ્યા માટે એફ એ એક્સ બરાબર 1 આગળ સતત થશે. ટૂંકમાં -1 આગળ અને 1 આગળ આ 16મી રકમ બંને બિંદુ આગળ સતત છે. 17મી રકમમાં એફએક્સ બરાબર 2 આપેલા છે, બિંદુ 3 છે, એક્સ બરાબર 3 છે, એફ એ એક્સ બરાબર 3 આગળ સતત હોય તો સતત કહી દીધું છે તો એ બી વચ્ચેનો સંબંધ શોધો. હવે સતત કહી દીધું છે એફ એ એક્સ બરાબર 3 આગળ સતત છે માટે જમણી બાજુનું લક્ષ બરાબર ડાબી બાજુનું લક્ષ થાય મળે, એ મૂલ્ય સરખા જ મળે કારણ કે કહી દીધું છે સતત છે. હવે અહીંયા આપણે મૂકી દઈશું આનું તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 3 અહીંયા શું છે એક્સ ગ્રેટર દેન 3 છે, એક્સ ગ્રેટર દેન 3 વાળું સૂત્ર મૂકવાનું એટલે એક્સ ગ્રેટર દેન 3 વાળું મૂકીશું તો bx + 3 અને અહીંયા આવશે અહીંયા એક્સ લેસ ધેન 3 વાળું મૂકવાનું એટલે એક્સ લેસ ધેન 3 વાળું મૂકીશું તો ax + 1 આવશે. અને હવે અહીંયા એક્સની કિંમત 3 મૂકી દઈશું માટે અહીંયા 3b + 3 અહીંયા પણ એક્સની કિંમત 3 જ મૂકવાની છે એટલે 3a + 1
આપણે એ બી વચ્ચેનો સંબંધ જોઈએ છે. અહીંયા 3 છે અને અહીંયા 1 છે, એટલે એ બી વચ્ચેનો સંબંધ જોઈએ છે. તો અહીંયા આપણી પાસે ધારો કે આ 3b -2a આમ લઈ લઈએ અને અહીંયા -2 થશે. આ 3 આ બાજુ જશે તો માઇનસ એ કરી નાખીએ તો 3a -3b બરાબર +2 થઈ જશે. હવે 3ને આ બાજુ કાઢી લઈએ તો પહેલાં a -b, આ 3 અહીંયા સાદરૂપમાં સામાન્ય આવ્યું, ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવશે 2/3. માટે આપણને a બરાબર મળશે b + 2/3. તો એ બી વચ્ચેનો સંબંધ આપણને આ મળશે.